अन्य समाचारों की बात करिए। एक महत्वना समाचार मળી રહ્યા છે તેના પર નજર કરીશું તો અમદાવાદની ડીઈઓ કચેરી ખાતે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। એનએસયુઆઈના કાર્યકર્તાઓ ડીઈઓ કચેરી પહોંચ્યા છે અને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। શાળાઓ દ્વારા વાલીઓની કનનગત સામે ડીઈઓ કામગીરી ન કરતું હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે અને એક વખત રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી થઈ નથી। શાળામાંથી પુસ્તક અને યુનિફોર્મ ખરીદવાની ફરજ પડાતી હોવાનો આક્ષેપ પણ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવ્યો છે। વાલીઓની કનનગત કરવામાં આવી રહી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા જતીન ફોન લાઈન પર જોડાયા છે। જતીન, અમદાવાદની ડીઈઓ કચેરી ખાતે એનએસયુઆઈના કાર્યકર્તાઓ પહોંચ્યા છે અને આક્ષેપ કરી રહ્યા છે કે વાલીઓની કનનગત થઈ રહી છે। શું ઘટના છે, વિગત જણાવશો? વાલીઓને ફોર્સ કરવામાં આવતો કે શાળાના જે ભણતા વિદ્યાર્થીઓ છે તેમના પુસ્તકો જે છે, યુનિફોર્મ જે છે તે શાળામાંથી જ ખરીદવા તે પ્રકારની માંગ કરી રહ્યા હતા। સાથેમાં જ જે શાળાની સ્કૂલ લેવા વાન હોય છે જે લેવા મૂકવા માટે તે પણ શાળાની જ રાખવી પ્રકારની માંગ જે છે તે શાળાના તર્કો કરતા હતા, જેને લઈ ડીઈઓ કચેરી ખાતે એનએસયુઆઈના જે નેતાઓ છે તેમને વિરોધ કર્યો હતો। એનએસયુઆઈના નેતાઓનું કહેવું છે કે ડીઈઓની કોઈ પણ કામગીરી જે છે તે કરવામાં નથી આવતી, જેને કારણે વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવ્યું। સાથેમાં ડીઈઓએ જણાવ્યું કે આ આવેદનપત્ર જે આપવામાં આવ્યું છે લઈ આ તાત્કાલિક અસરથી નોટિસ આપવામાં આવશે અને જે પણ યોગ્ય નિરાકરણ નહીં આવે એટલે કે યોગ્ય જો આ વસ્તુ જે એનએસયુઆઈ દ્વારા જણાવવામાં આવી છે તે પ્રકારની જણાશે તો કોલેજ સ્કૂલોને નોટિસ આપવામાં આવશે ને તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવશે। આભાર જતીન, માહિતી આપવા માટે। તો શાળાઓ દ્વારા વાલીઓની કનનગત કરાતી હોવાનો આક્ષેપ એનએસયુઆઈના કાર્યકર્તાઓ કરી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી છે તે વાલીઓની કનનગત થઈ રહી છે। એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે વિવિધ પ્રકારના બેનર સાથે ડીઈઓ કચેરી પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। શાળાઓ દ્વારા વાલીઓની જે કનનગત થઈ રહી છે તેમાં ડીઈઓ દ્વારા કોઈ જ કામગીરી કરવામાં નથી આવી। છેલ્લા ઘણા સમયથી આ અંગેની રજૂઆત ડીઈઓ કચેરી ખાતે કરવામાં આવી છે, પરંતુ કોઈ જ કામગીરી ન થતા અંતે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તે ડીઈઓ કચેરીએ પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી। સરકારના જાહેર કરેલ પરિપત્રની રીતસર ખાનગી શાળાના સંચાલકો ધજિયા ઉડાવી રહ્યા છે। એમને સરકારની કે તંત્રની કોઈ બીક નથી। ડીઈઓનો પણ કોઈ કમાન્ડ ખાનગી શાળાઓ પર રહ્યો નથી। આજે ગાંધી ચિંધ્યા માર્ગે ડીઈઓ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીને એનએસયુઆઈની આખી ટીમ રજૂઆત કરવા આવી છે। જો આવનારા સમયની અંદર આ મુદ્દે તાત્કાલિક નિર્ણય નહીં લેવામાં આવે તો અમદાવાદ શહેરની અંદર એક જ્વલંત જન આંદોલન એનએસયુઆઈ દ્વારા અને વાલી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં